શું તમારા સ્પાઇનના ડૉક્ટરે તમને કમરમાં ઇન્જેક્શન લેવાનું કીધું છે અને તમે આ સાંભળીને ગભરાઈ ગયા છો કે આ ઇન્જેક્શન મને ફાયદો કરશે કે નહીં, આ ઇન્જેક્શન કેવી રીતે આપવામાં આવશે, આ ઇન્જેક્શનની કોઈ આડઅસર થશે કે નહીં? તો ઘણા દર્દીઓને આરામ, કસરત અને દવાથી કમરનો દુખાવો કે પગમાં જે રાંઝણ કહેવાય સાયટિકાનો દુખાવો મટતો નથી અને આવા દર્દીઓને ઓપરેશનની જરૂર પણ અમારા મતે હોતી નથી. એવા લોકોને આ વચ્ચેનો માર્ગ છે જેમાં ઓપરેશન પણ નહીં અને દવાથી મટતું નથી. એવા લોકોને અમે નસમાં ઇન્જેક્શન એટલે કે સ્પાઇનલ ઇન્જેક્શન આપીએ છીએ. એના અલગ અલગ પ્રકાર હોય. જેને બેક પેન બહુ થતું હોય એને ફેસેટ જોઈન્ટ ઇન્જેક્શન આપવામાં આવે. જેને ખાલી પગમાં પેન થતું હોય એવાને સિલેક્ટિવ નવરૂટ બ્લોક એટલે જે નસ દબાતી હોય એમાં જ દવામાં આપવામાં આવે છે. અને આ ઇન્જેક્શન IITV ગાઈડન્સમાં ઓપરેશન થિયેટરમાં બેભાન કર્યા વગર લોકલ એનેસ્થેસિયામાં વિથ સ્ટેન્ડ બાય એનેસ્થેટિસ્ટ આપતા હોય છે. આ પ્રોસિજર લગભગ 15થી 20 મિનિટનો હોય છે. આનાથી લોકોને ટેમ્પરરી અને ઘણા લોકોને પરમનન્ટ ક્યોર થઈ જતો હોય છે.